સમાચારની શરૂઆત કરીએ। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાતની ગૌરવરૂપ સિદ્ધિ હાંસલ થઈ છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને માહિતી આપી છે। રાજકોષીય ઋણના દરમાં 10 વર્ષમાં 4.5% જેટલો ઘટાડો નોંધાયો છે તો ભારતના તમામ 21 મોટા રાજ્યોમાં સૌથી વધુ ઘટાડો ગુજરાતનો છે। NCERTના બહાર પાડેલા પેપરમાં આ આંકડાઓ જાહેર થયા છે। ગુજરાતે સુદૃઢ નાણાકીય વ્યવસ્થાપનની પરંપરા ઊભી કરી છે। નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાતની ગૌરવરૂપ સિદ્ધિ જોવા મળી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને માહિતી આપી છે। રાજકોષીય ઋણના દરમાં 10 વર્ષમાં 4.5% જેટલો ઘટાડો નોંધાયો છે તો ભારતના તમામ 21 મોટા રાજ્યોમાં સૌથી વધુ ઘટાડો ગુજરાતનો છે। NCERTના બહાર પાડેલા પેપરમાં આ આંકડાઓ જાહેર કરાયા છે। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટના જસદણમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી। નગરપાલિકાની ચૂંટણી પહેલા જ પોલીસે ફ્લેગ માર્ચ યોજી હતી તો રાજકોટના જસદણથી સમાચાર છે। મેઇન બજાર સહિત સંવેદનશીલ જગ્યાઓ પર પોલીસે ફ્લેગ માર્ચ યોજી હતી। આ ફ્લેગ માર્ચમાં ડીવાયએસપી સહિતનો તમામ પોલીસ કાફલો જોડાયો હતો। શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે સુરક્ષા દળો પણ તૈનાત કર્યા છે। તો રાજકોટના જસદણથી સમાચાર મળ્યા છે। પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીવાયએસપી સહિતનો મોટી સંખ્યામાં પોલીસ કાફલો તેમાં જોડાયો હતો। તો આગામી નગરપાલિકાની ચૂંટણી પહેલા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। સંવેદનશીલ વિસ્તારમાં ખાસ ફ્લેગ માર્ચ યોજાઈ હતી। ફ્લેગ માર્ચમાં ડીવાયએસપી સહિતનો તમામ પોલીસ કાફલો જોડાયો હતો। અન્ય એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। પોલીસ કર્મચારીઓને હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે તો જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે અમદાવાદથી પોલીસ કર્મચારીઓને હંગામી ધોરણે બઢતી અપાઈ છે। 58 હેડ કોન્સ્ટેબલોને ASI તરીકે બઢતી આપવામાં આવી છે। અલગ અલગ જગ્યાએ ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને બઢતી અપાઈ છે તો 58 જેટલા હેડ કોન્સ્ટેબલોને ASI તરીકે બઢતી આપવામાં આવી છે। અમદાવાદથી આ સમાચાર મળ્યા છે। અલગ અલગ જગ્યાઓ પર બઢતી આપવામાં આવી છે। પોલીસ કર્મચારીઓને હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે જેમાં 58 હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે। તમામ પોલીસ કર્મીઓને હંગામી ધોરણે અલગ અલગ જગ્યાએ બઢતી અપાઈ છે। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં લૂંટારૂ ગેંગ સીસીટીવીમાં કેદ થઈ છે તો સમાચાર સામે આવ્યા છે। રાજકોટથી વાવડીમાં પેટ્રોલ પંપ પર થયેલ લૂંટનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। ગત 7મી તારીખે થયેલ લૂંટના સીસીટીવી સામે આવ્યા છે। લૂંટારૂએ યુવકને બાંધીને ધારદાર હથિયારોથી માર માર્યો હતો। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે 3 આરોપીઓને ઝડપી વધુ તપાસ આદરી છે। તો ગત 7મી તારીખે રાજકોટમાં લૂંટનો બનાવ બન્યો હતો જેના સીસીટીવી સામે આવ્યા છે। ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે। ભાવનગરમાં ભાજપ જન સમર્થન રેલીનો વિરોધ થયો છે તો સમાચાર સામે આવ્યા છે। ભાવનગરથી ભાજપ જન સમર્થન રેલીનો વિરોધ થયો છે। કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। જૂનાગઢના કેશોદથી સમાચાર મળી રહ્યા છે જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે। જૂનાગઢના કેશોદમાં ગાંધીનગરમાં આધેડનું આકસ્મિક મોત થયું છે। ભોજન લીધા બાદ આરામ કરતા હતા અને તે દરમિયાન જ મોત થયું છે।
પુત્રે જગાડવાનો પ્રયત્ન કરતા આધેડ બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા. હોસ્પિટલ ખસેડતા જ તબીબે દિલીપ મહેતાને મૃત જાહેર કર્યા છે. પોલીસે આકસ્મિક મોતની ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. કેશોદના આધેડનું આકસ્મિક મોત થયું છે. જૂનાગઢથી આ સમાચાર મળ્યા છે. ભોજન લીધા બાદ આરામ કરતા હતા અને તે દરમિયાન જ તેમનું મોત થયું છે. તેમના પુત્રએ તેમને જગાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બેભાન અવસ્થામાં જોવા મળ્યા. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. તે દરમિયાન તબીબે તેમને મૃત જાહેર કર્યા છે. તો હોસ્પિટલ ખસેડતા દિલીપ મહેતાને મૃત જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાના ડ્રાફ્ટ માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠક નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યોજાઈ હતી. યુસીસી કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં રાજ્ય સરકારે રચેલી 5 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠક મળી હતી. તો રાજ્ય માટે પ્રસ્તાવિત યુસીસીના ઉદ્દેશ્યો, અવકાશ અને રૂપરેખા અંગે આ બેઠકમાં સમિતિના સભ્યોએ મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે આ સમિતિ પોતાનો અહેવાલ ગુજરાત સરકારને સુપરત કરશે. તે રાજ્યના ભાવિ કાનૂની માળખાને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવશે. અમદાવાદના માણેક ચોકમાં સોનાના વધતા ભાવને લઈને પોલીસ પ્રોટેક્શન વધારવાની માંગ કરાઈ છે. માણેક ચોકના શ્રી ચોકસી મહાજન દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી પોલીસના 4 પોઈન્ટ મૂકવા માટે માંગ કરવામાં આવી છે. મહાજનનું કહેવું છે કે માણેક ચોકમાં 2000થી વધુ સોના ચાંદીની દુકાનો આવેલી છે. તેમજ રાત્રે ભરાતા ખાણીપીણી બજારને લીધે ખાવાને બહાને પણ રેકી કરાતી હોવાનો ભય રહેલો છે. તો એવા બનાવો કોઈ દાડો બને નહીં, કોઈ દિવસ કે રાત્રે કોઈ ચોર કે એ લોકો રેકી કરી ચોરી કે એવા કોઈ બનાવો બને તો એ માણેક ચોક માટે ખરાબ કહેવાય. અને એના માટે 1-2 પોઈન્ટ જે રાત્રિ પોઈન્ટ કહેવાય અથવા રાત્રે પેટ્રોલિંગ કરે, જો સરકાર એવી કોઈ વ્યવસ્થા કરે અને રાત્રિ પેટ્રોલિંગ ગાડીઓ કરતી રહે તો આવા દૂષણથી બચી શકાય. ખાણીપીણી બજાર જે રાત્રિ ચાલે છે તેના માટે અમને કોઈ વાંધો નથી, પરંતુ દિવસ દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણની અંદર જે શરૂઆતની અંદર થોડી ઘણી લારી ગલ્લા રહેતા હતા તેનો અમને બહુ વાંધો નહોતો, પરંતુ હવે વધુ પડતી માત્રાની અંદર લારી ગલ્લાઓના કારણે ખૂબ ટ્રાફિક થઈ રહ્યો છે. અસહ્ય ટ્રાફિકના કારણે ગ્રાહકો અહીં ગાડી રોકાય છે. વાહનોની પણ એટલી બધી સંખ્યા વધી ગઈ છે, તેના કારણે પણ ટ્રાફિક જામ થાય છે. અમે ટ્રાફિક ડિપાર્ટમેન્ટને પણ બાબતે જાણ કરેલી છે કે ખૂબ મોટા પ્રમાણની અંદર જે અહીં ગાડી ટ્રાફિક થાય છે તેના માટે નિવારણ કરવા માટેની અમે એક ચોકસી મહાજન દ્વારા એક અરજી કરેલી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે વોર્ડ નંબર 2ના વિસ્તારમાં કેવા વિકાસના કામો થયા છે અને ઉમેદવારો મતદારો પાસે કઈ રીતનો વિશ્વાસ રાખી રહ્યા છે તે જાણવામાં આવ્યું હતું. અને ત્યારે મતદારો કહી રહ્યા છે કે અમારા વિસ્તારમાં તમામ કામો થયા છે, પરંતુ હજુ પણ થોડી સમસ્યા છે, જેને લઈને આગામી ચૂંટણીમાં સારા ઉમેદવાર ચૂંટાય અને વિસ્તારના કામો થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ સાથે જ ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવાર સાથે વાત કરતા તેમણે જીતનો દાવો વ્યક્ત કર્યો છે. બાઇક રેલીનું આયોજન કરેલું હતું. અમારું ડોર ટુ ડોરનું આયોજન સમાપ્ત થઈ ચૂક્યું છે અને આજે અમે વોર્ડ નંબર 2ની અંદર પૂરા વિસ્તારની અંદર બાઇક રેલી યોજેલી હતી. તેમાં અમને તમામ જગ્યાએ 80% હજી રોડના કામ ચાલુ છે, હજી ગટરના ઢાંકણા ખુલ્લા છે. જે જગ્યાએ ગટરનું કામ થઈ ચૂક્યું છે અને 15-20 દિવસ થયા છે ત્યાં ઉભરાઈ ચૂકી છે ગટર પણ. આવા કામ અમને નજરમાં આવ્યા છે કે તમામ ભાજપની સત્તાએ નકરો ભ્રષ્ટાચાર કરીને આ કામ કરેલું છે. શું અપેક્ષા અને કેવો પ્રત્યુત્તર લોકો પાસેથી મળ્યો? ખરેખર અમે ડોર ટુ ડોર પ્રચારમાં અમે જ્યાં જ્યાં ગયા છે વોર્ડ નંબર 2ની તમામ જનતા આ ભ્રષ્ટ ભાજપ શાસનથી કંટાળી ચૂકી છે. કેવી જીતની આશા? અમને પૂરેપૂરી જીતની આશા છે. પેનલ ટુ પેનલ અમારી
જીત પાકી છે. મહાનગરપાલિકા જુનાગઢની ચૂંટણીને લઈ મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે શુક્રવારના સાંજથી જ પ્રચારના પડઘમ શાંત થશે, પરંતુ ભાજપે તે પહેલા જ પ્રચાર પડઘમ છે તે અંતિમ ચરણો પર છે. આપ જોઈ શકો છો વોર્ડ નંબર 2 ના જે ઉમેદવારો અને તેના સમર્થકો છે, ટેકેદારો છે અને તેમના કાર્યકર્તાઓ છે તે પ્રચાર પૂર્ણ કરી રહ્યા છે. આજે આપણી સાથે અહીંના જે ઉમેદવાર છે તેમના પતિ સાથે જ સીધી વાતચીત કરશું કે ગત ટર્મમાં પણ તે ભાજપમાંથી જીત્યા અને કઈ રીતના કામો કર્યા અને હવે કઈ રીતની આશા અને લોકોના કેવા પ્રત્યુત્તર મળ્યા છે આટલા દિવસોમાં. જુનાગઢ મહાનગરપાલિકાના આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા જુનાગઢમાં અંદાજે 1000 થી 1200 કરોડની કામગીરી ચાલુ છે, જે આપ સમક્ષ અને આજે પણ આપ જોઈ રહ્યા છો. ગટર, પાણીની લાઈન તેમજ ગેસની લાઈન દરેક જગ્યાએ કામગીરી ફૂલ જોશમાં ચાલુ છે, જેથી નાના મોટી પબ્લિકમાં અભાવ પણ છે. પરંતુ જ્યાં સુધી તમે તરિયાના કામ પૂર્ણ ના કરો, પાયાના કામગીરી પૂર્ણ ના થાય, ત્યારબાદ જ ઉપરના રોડ, સિમેન્ટ રોડ બનવાના જે વિસ્તારોમાં કામગીરી પૂર્ણ થતી ગઈ છે, તેમાં આપ જોયું હશે કે વોર્ડ નંબર 2 ની અંદર જે વિસ્તારોમાં ગટરની ને લાઈનો નખાઈ ગઈ છે, ત્યાં સારા એવા પેવર બ્લોક થી રોડ, સિમેન્ટ રોડ થી રોડ મઢી દેવામાં આવ્યા છે અને ખૂબ જ સારો વિકાસ જુનાગઢની અંદર થયો છે. જે કોઈ વાતો વાહિયાત કરે છે તે તદ્દન ખોટી છે. ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી જુનાગઢમાં આવે છે, તેની ખાતરી પૂર્વ શાસક પક્ષ નેતા તરીકે હું જુનાગઢની જનતાને જાણ કરું. તો આ હતા વોર્ડ નંબર 2 ના જે ઉમેદવારો છે કે તેમનું કહેવું છે કે ભાજપની જીત છે તે નિશ્ચિત છે. ભાજપ આ વિસ્તારમાંથી જીતશે જ અને જે રીતે વિકાસના કામો કર્યા છે અને જેને લઈને લોકોની ચાહના પણ જોવા મળી રહી છે. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. રાજકોટથી સમાચાર સામે આવ્યા છે. દુષ્કર્મનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો રાજકોટમાં પૂર્વ મેયરના ભત્રીજા પરાગ સોલંકીએ દુષ્કર્મ આચર્યું છે. રાજકોટથી આ સમાચાર સામે આવ્યા છે. મિશન ક્લબ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેનનું દુષ્કર્મ આચર્યું છે. પરાગ સોલંકી વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પૂર્વ મેયરના ભત્રીજા પરાગ સોલંકી છે જેમણે દુષ્કર્મ આચર્યું છે. પરાગ સોલંકીની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી લીધી છે. તો રાજકોટથી સમાચાર છે. આરોપીએ ભાડા કરારના બદલે મૈત્રી કરાર કરાવ્યા હોવાનું સામે આવ્યું છે. કાલાવડ રોડ પરના ફ્લેટમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. તો રાજકોટથી આ બનાવ પ્રકાશમાં આવ્યો છે. પરાગ સોલંકી વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેર રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે. જી ધ્રુવ, સમાચાર મળ્યા છે રાજકોટથી પૂર્વ મેયરના ભત્રીજાએ દુષ્કર્મ આચર્યું છે, પોલીસે ધરપકડ કરી છે, શું છે વધુ વિગત? ચોક્કસથી ખૂબ જ મોટા સમાચાર છે. પૂર્વ મેયર ના ભત્રીજા છે તેઓએ દુષ્કર્મ આચર્યું છે આ પ્રકારની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ ચોકીએ ક્યાંક હાલ કરવામાં આવી છે અને તેને લઈને પરાગ સોલંકીની ધરપકડ છે તે કરવામાં આવી છે. પૂર્વ મેયર એટલે કે ગોવિંદ સોલંકી જે પોતે પૂર્વ મેયર રહી ચુક્યા છે તેમના જ ભત્રીજા છે અને ક્યાંક ને ક્યાંક આ સમાચાર હાલ અત્યારે જે રીતના મળી રહ્યા છે હાલ એક ચર્ચાનો વિષય બન્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ફરિયાદી છે તે ફરિયાદમાં તેઓએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે કાલાવ રોડના એક ફ્લેટમાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ સાથે એક ભાડા કરાર ક્યાંક ને ક્યાંક આ જે આરોપી છે તેને ભાડા કરારની વાત કરી હતી પણ તેના બદલીમાં મૈત્રી કરાર કર્યા હોવાની વાત ક્યાંક આ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે એક ફ્રોડનો કેસ પણ સાથે સાથે ક્યાંક થઈ રહ્યો છે કે આ જે યુવતી છે તેની સ્પષ્ટ માંગણી છે કે તેને ન્યાય મળે. ક્યાંક ને ક્યાંક ભાડા કરારના નામે મૈત્રી કરાર કર્યો હોવાની જે વિગતો પોલીસ સ્ટેશનમાં લખાવ્યા બાદ કહી શકાય કે હાલ હવે પોલીસ દ્વારા પણ આને લઈને તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. ચોક્કસથી પરાગ સોલંકી છે તે પોતે મિશન ક્લબ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન છે અને તેના જ કારણે કહી શકાય કે તેનું જે જુનાગઢ બ્રાન્ચ છે તે બ્રાન્ચ આ યુવતીને આપવાની વાત ક્યાંક યુવતીને એ પ્રકારની લાલચ પણ આપી હતી. આવી પણ વાત ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે ત્યારે ચોક્કસથી પોલીસ દ્વારા હવે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જી ધ્રુવ, વારંવાર આ પ્રકારની દુષ્કર્મની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, જેને લઈને સવાલ એ થાય છે કે
ક્યારે પોલીસ આખરે કાયદારૂપ કાર્યવાહી હાથ ધરશે? ચોક્કસથી પોલીસ દ્વારા જે આરોપી પરાગ સોલંકી છે તેની ધરપકડ થઈ ચૂકી છે. મહત્વની બાબત એ છે કે અવારનવાર આવા જ્યારે દુષ્કર્મની ઘટના જ્યારે સામે આવતી હોય છે ત્યારે પોલીસ ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે સજાગ તો દેખાઈ રહી છે, પણ જે કાયદાનો ભય હોવો જોઈએ એ ક્યાંક ને ક્યાંક આવા શખ્સોને નથી હોતો, અને તેના જ કારણે આવી જે ઘટનાઓ છે, એટલે કે દુષ્કર્મ હોય કે પછી હત્યાઓ જેવા જે બનાવો જે સામે આવે છે, તેવા બનાવમાં પણ ખૂબ જ વધારો થયો છે. રાજકોટની જ વાત કરીએ તો અવારનવાર આવી ઘટનાઓ ક્યાંક સામે આવે છે, મારામારીની ઘટનાઓ આવે છે, એટલે કે જે પોલીસ અને જે કાયદાનો જે ભય હોવો જોઈએ એ ક્યાંક ને ક્યાંક નથી હોતો, એના જ કારણે આવી ઘટનામાં હાલ અત્યારે વધારો. જી જી ધ્રુવ, જે પ્રકારે ઘટના પ્રકાશમાં આવી છે, હાલ તો પોલીસે ધરપકડ કરી છે, પરંતુ ભાડા કરારની જગ્યાએ પરાગ સોલંકીએ મૈત્રી કરાર કર્યા છે, તે વિગતો સામે આવી છે, તેને લઈને શું કહેશો? ચોક્કસથી જે યુવતી છે તે યુવતીએ પોતાના ફરિયાદમાં સ્પષ્ટ લખ્યું છે કે ભાડા કરારના બદલે મૈત્રી કરાર કરવામાં આવ્યો, એટલે કે ખોટી રીતે જે યુવક છે, આરોપી પરાગ છે, તેને ભાડા કરારની વાત કરી ને તેની સાથે, એટલે કે યુવતી સાથે મૈત્રી કરાર કરી હોવાનું એક વાત સામે આવી રહી છે. અને ખાસ તો આ યુવતીને પાસેથી ભોળવાઈને સિગ્નેચર કરાવી દીધી હોય છે, આવી પણ વાત જે ફરિયાદમાં ઉલ્લેખ કરી છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, અને કહી શકાય કે એક પૂર્વ મેયરના કારણે જે ભત્રીજાના કારણે, જે પૂર્વ મેયરના ભત્રીજા હોવાના કારણે હાલ અત્યારે આ વિષય છે તે એક ચર્ચાનો વિષય રાજકોટમાં બન્યો છે. જી જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો રાજકોટથી દુષ્કર્મનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કાલાવડ રોડ પરના ફ્લેટમાં લઈ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. પૂર્વ મેયરના ભત્રીજા પરાગ સોલંકીએ દુષ્કર્મ આચર્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા ઉંદરો પકડવા મામલે અજીબોગરીબ ઘાટ સર્જાયો છે. સિવિલ હોસ્પિટલને એનિમલ વેલફેર દ્વારા મળેલ નોટિસ મામલે સિવિલ અધિક્ષકે નોટિસનો જવાબ આપ્યો છે. ઉંદરોને પાંજરામાં પૂરી આચી નદીને કાંઠે અન્ય પશુઓ હેરાન ન કરે તે રીતે છોડવામાં આવી રહ્યા હોવાનો પણ જવાબ રજૂ કર્યો છે. દયા, અહિંસા અને તેના ખોરાક પાણીની વ્યવસ્થા કરવા માટે અધિકારો આપેલા છે, ત્યારે આ બનાવ અનિચ્છનીય છે. અને મેં તેઓને વિનંતી કરેલી, સાથે રજૂઆત પણ હતી કે ભાઈ તમે આવું કોઈ હિંસાનું કાર્ય કરશો તો તમારી સામે તમે પણ કાયદાની સાથે બંધાયેલા છો, અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે તમે પણ કદાચ કાયદા હેઠળ આવી શકો છો. પણ તેઓએ સારો પ્રતિસાદ આપ્યો અને હોસ્પિટલમાં ઉંદરો માટે પિંજરા મૂકી તેઓને પકડી આજીડેમ પાસે મૂકી દીધેલ છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની બેઠક પૂર્ણ થઈ છે. આરોગ્ય પ્રધાને જીટીયુના રજિસ્ટ્રાર સાથે બેઠક કરી હતી. જીટીયુના રજિસ્ટ્રાર KN ખેર દ્વારા તમામ વિગતો આરોગ્ય પ્રધાનને આપવામાં આવી છે. આ સાથે જ તમામ રિપોર્ટ અંગે રજિસ્ટ્રારે ઋષિકેશ પટેલને માહિતગાર કર્યા છે. તેમજ ટૂંક જ સમયમાં વિદ્યાર્થીઓના હિતમાં સરકાર નિર્ણય પણ જાહેર કરશે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને અમે લોકોએ બધી બાબતોથી થોડું બ્રીફિંગ કર્યું છે. આગળ બધી વિગતો ધ્યાનમાં લઈ અને સરકારશ્રીમાં સક્ષમ સંસ્થાએથી નિર્ણય કરવામાં આવશે. વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય થશે અને એ બધીની નિર્ણય પ્રક્રિયા છે એ જેવો નિર્ણય થશે એટલે જાહેર કરવામાં આવશે. સર, પરીક્ષા કેન્સલ થશે? મેં કહ્યું કે બધી વિગતો ધ્યાનમાં લઈને સરકાર વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય કરશે. જે પણ નિર્ણય લેવાશે એ પરીક્ષાની વિશ્વસનીયતા અને વિદ્યાર્થીઓનું હિત ધ્યાનમાં લઈ અને યોગ્ય નિર્ણય લેવામાં. અમદાવાદમાં પરિણીતાએ 3 સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઝેરી દવા પીધા બાદ માતા અને પુત્રનું મોત થયું છે, જ્યારે અન્ય 2 બાળકીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘઉંમાં નાખવાની દવા ચોકલેટમાં ભેળવીને બાળકોને પીવડાવી હતી. પરિણીતાએ આત્મહત્યા કરતા પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી. સુસાઇડ નોટમાં મોત માટે કોઈને પણ જવાબદાર ગણાવ્યા નથી. ઓઢવ પોલીસે પુત્રની હત્યા બદલ માતા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
રાજકોટમાં પ્રેમિકાની સગાઈ થતાં પ્રેમીએ પ્રેમિકા ઉપર હુમલો કર્યો હતો. છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી બંને વચ્ચે પ્રેમ સંબંધો હતા. પ્રેમિકાની અન્ય સ્થળે સગાઈ થતાં જ પ્રેમી સંજયે આવેશમાં આવીને પ્રેમિકા ઉપર હુમલો કર્યો હતો. હુમલાની ઘટનામાં પ્રેમિકાને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ હુમલો કર્યા બાદ પ્રેમીએ પોતાને પણ ચપ્પુ મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તો પ્રેમી અને પ્રેમિકા બંને સારવાર હેઠળ છે, જ્યારે આ મામલે ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે અને પોલીસે વધુ તપાસ પણ શરૂ કરી છે. જે છે આરોપી એના પ્રેમીએ તો એને જમીન ચડતા એને ગુસ્સો આવતા એને હાથમાંનું ચક્કુ ક્યાંકથી મેળવી એમની ઉપર જીવલેણ હુમલો કરેલો, જેમાં છાતીના ભાગે તેમજ પગના ભાગે, પેનીના ભાગે, હાથના ભાગે, કોણીના ભાગે તેમજ સાથળના ભાગે ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ કરવામાં આવેલ છે અને આરોપીએ પોતે પણ ઈજા કરી અને હાલ હોસ્પિટલમાં એડમિટ છે અને ઉપરોક્ત ભોગ બનનાર બેન પણ એડમિટ છે. આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 109(1), 118(2) અને જીપી એક્ટ 135(1) મુજબનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે. મહેસાણામાં ગઈ કંકાસમાં જ નિવૃત્ત આર્મીમેન રમેશ પ્રજાપતિએ પોતાની પત્નીને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી છે. 46 વર્ષીય મીના પ્રજાપતિની હત્યા કરવામાં આવી છે. પતિ પત્ની વચ્ચે અવારનવાર મોટા ઝઘડા થતા હતા. લાંગણજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં છેલ્લા 2 દિવસમાં કાલુપુર કાગડાપીઠ બાદ સરખેજમાં જાહેર રોડ પર 3 વ્યક્તિઓની હત્યા કરવામાં આવી છે. યુવકની હત્યા કેસમાં સરખેજ પોલીસે આરોપી મુસ્તાક સુમરાની ધરપકડ કરી છે. સરખેજમાં આવેલા નહેરુનગર રાજીવનગરમાં સામાજિક પ્રસંગ દરમિયાન આરોપી મુસ્તાક સુમરાએ ઇલિયાસ સુમરાની હત્યા કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને હત્યાનો ગુનો નોંધી આરોપી મુસ્તાક સુમરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ મુસ્તાકભાઈ સુમારભાઈ સુમરા છે ને જે આ કામના ફરિયાદી છે એની ભત્રીજી સાથે અગાઉ આડા સંબંધ હતા અને એના કારણે મન દુઃખ હતું અને તેઓ 2-3 વખત બુલેટ લઈને એમના મકાનની આગળ પાછળ ગયા અને હોર્ન વગાડતા હતા. એટલે જે મરણ જનાર છે ઇલિયાસ એ અને સાબિર બંને બેઠેલા હતા તો ઇલિયાસે એમને એવું કીધું કે તમે આ હોર્ન શું કામ વગાડો છો? એમાં બોલાચાલી હતી. એટલે જે મુસ્તાક છે એને છરી કાઢીને એમને મારી દીધી. પછી સારવારમાં લઈ ગયા મરણ થયું છે. આરોપી છે એને ડિટેન કર્યો છે, પૂછપરછ ચાલુ છે. કચ્છના લખપતમાં માલધારી સમુદાય ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે. ગત વર્ષના કમોસમી વરસાદને કારણે કુદરતી ઘાસચારોનો સંપૂર્ણ નાશ થયો છે, જેના કારણે પશુપાલકો પોતાના ગૌધન સાથે અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. વર્તમાન સ્થિતિમાં ઘાસચારો કિલો દીઠ 12ની કિંમતે ખરીદવો પડે છે, જે માલધારીઓને પરવડે તેમ નથી અને જેથી હજારો ગાયો સાથે પશુપાલકો નખત્રાણા, ભુજ અને આસપાસના વિસ્તારોમાં સ્થળાંતર કરી ચૂક્યા છે, જેમાં ભેદી બીમારીના કારણે 20 જેટલા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. મહેસાણામાં નીલકંઠ મહાદેવ મંદિર પાછળ આવેલા મંદિરોમાં તોડફોડ થયાની ઘટના સામે આવી છે. નાગલપુર વિસ્તારના મંદિરોમાં તોડફોડ કરતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. તો હનુમાન મંદિર અને સાંઈબાબા મંદિરની મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે બનાવની જાણ થતાં મહેસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ શરૂ કરી છે. ગુજરાત સરકારે પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે નાગરિકોને પરિવહન સુવિધા મળે તે હેતુથી પ્રવાસ માટે વોલ્વો બસ દોડાવવાનું શરૂ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ગત 28મી જાન્યુઆરીએ પ્રથમ વોલ્વો બસની પહેલી ટ્રીપ રવાના કરી હતી. ત્યારબાદ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે અને જોતજોતામાં જીએસઆરટીસીને 2 કરોડ 61 લાખની આવક થઈ છે. તો અત્યાર સુધીમાં જીએસઆરટીસીએ 90 જેટલી ટ્રીપ સુપેરે પાર પાડી છે અને તેમાં 4000થી વધુ મુસાફરોએ લાભ લીધો છે. પ્રયાગરાજ કુંભ સ્નાન માટે ગુજરાત સરકારે વોલ્વો સેવા શરૂ કરી હતી. ગત 18 જાન્યુઆરીના રોજ પ્રથમ જથ્થો રવાના કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં પહેલી વોલ્વો બસ ગાંધીનગરથી રવાના થઈ હતી. જોકે ભક્તિનો ઘોડાપૂર ઉમટી પડ્યું અને અત્યાર સુધીમાં જીએસઆરટીસીને અંદાજિત 2 કરોડથી વધુની આવક વોલ્વો બસથી થઈ છે. ઓનલાઈન બુકિંગ હેઠળ જે બુકિંગ કરવામાં આવે છે તેમાં
જે પેસેન્જરો છે તે પ્રયાગરાજ તરફ રવાના થઈ રહ્યા છે, ત્યારે અત્યાર સુધી એટલે કે આજ દિન સુધી જીએસઆરટીસીને 2.61 કરોડ રૂપિયાની આવક થઈ છે અને 4000થી વધુ મુસાફરોએ કુંભ સ્નાનનો લાભ લીધો હોવાના અહેવાલ સામે આવ્યા છે. ગુજરાત સરકારે જે રીતે પ્રયાગરાજ માટે વ્યવસ્થા કરી હતી તે વ્યવસ્થાની જો જોવા જઈએ તો અત્યાર સુધીમાં લગભગ 90 જેટલી ટ્રીપ પસાર કરી છે. કોઈ પણ વિઘ્ન કે અવરોધ વગર જીએસઆરટીસી વોલ્વો બસની સેવા અવિરત ચાલુ રાખી છે અને આ સેવા હજુ પણ શિવરાત્રી સુધી ચાલુ રહેશે. ત્યારે આસ્થાની ડૂબકી મારવા માટે હજુ પણ ભક્તોનું ઘોડાપુર જીએસઆરટીસીની વોલ્વો તરફથી પ્રયાણ કરી રહ્યું છે. સુરત મહિલા પીએસઆઈ ઉર્વિશા મેનપરાના નિવેદનનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ સમગ્ર મામલે સિત્સર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે ન માત્ર પાટીદાર પણ તમામ સમાજમાં દારૂનું દૂષણ વધ્યું છે. એને જે મેસેજ આપ્યો છે એમાં થોડી અતિશયોક્તિ છે. સમાજમાં છે 1-2% વર્ગ એવો હોય, પણ એને જે કીધું છે 10માંથી 9 પાટીદારો પકડાય છે, વ્યસન એવું કાંઈ હોતું નથી. દરેક સમાજમાં નાના મોટું દૂષણ હોય. પાટીદાર સમાજ ખૂબ મોટો સમાજ છે, એમાં 1-2% હોય તો દેખાય. એટલે એ બેને જે આપ્યું છે, ચેતવણી આપી છે એ બરાબર, પણ હજી ટકાવારી આપી છે એ ટકાવારી બરાબર નથી. રાજકોટના ધોરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા ભાજપે જોર લગાવ્યું છે. મહિલા મતદારોને આકર્ષવા માટે મહિલા આગેવાનો પ્રચારમાં ઉતર્યા છે. આ સાથે જ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકા સરડવા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તમામ મહિલાઓએ ભાજપના તમામ ઉમેદવારોને જીતાડવાના શપથ પણ લીધા છે. 2025 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે ધોરાજી નગરપાલિકામાં ધોરાજીની નારી શક્તિને મળવાથી, એમની સાથે મુલાકાત કરવાથી આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ હરમેશ જે મહિલાઓની ચિંતા કરી છે, તો આવનારા સમયમાં પણ આ મહિલા શક્તિ હરમેશ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. અને આજે બહેનોની વચ્ચે એમને મળીને એમના વિષયો, એમના દરેક બાબત, એમની સમસ્યાઓ સાંભળીને આવનારા સમયમાં ધોરાજીમાં પણ ભારતીય જનતા પાર્ટીની ધોરાજી નગરપાલિકા બને એ માટેથી સૌને નમ્ર અપીલ કરી. જૂનાગઢ ખાતે કોંગ્રેસ દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાળવા ચોક ખાતે કોંગ્રેસની જાહેર સભામાં કોંગ્રેસ નેતા પુંજા વંશે જાહેરમાં નિવેદન આપ્યું છે. પોલીસ અને વહીવટી તંત્રને પૂર્વ ધારાસભ્ય ચીમકી આપતા કહ્યું હતું કે પોલીસ ભાજપનું કામ કરે છે. વર્દી પહેરીને ભાજપનું કામ કરવું હોય તો ભાજપમાં જોડાઈ જાઓ. યાદ રાખજો, બધાનો વારો આવે છે, પટ્ટા ઉતારતા વાર નહીં લાગે. આખી વસ્તીને અને વહીવટી સાથે જોડાયેલા અધિકારી કર્મચારીઓને પણ કહેવા માંગીએ છીએ કે ભાજપને ચાપલુસી કરવામાં અથવા એના એજન્ટ બનીને કામ કરવાની જો એટલી બધી તમને તાલાવેલી હોય તો વર્દી છોડીને રાજીનામું આપીને તમતાર ભાજપમાં જોડાઈને ચૂંટણી લડવા આવો, અમને વાંધો નથી. પણ ભાજપની સાથે કામ કરીને તમારે રેડો પાડવી હોય તો બીજા ઘણા બધા સ્થળો છે રેડો પાડવા માટે. ત્યાં રેડ પાડો, કોણ તમને રોકે છે? મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.